વહાલા મિત્રો, હજારો વર્ષો અગાઉ બાઇબલના સમયમાં પણ મહિલાઓ આગેવાની પૂરી પાડતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર મહિલાઓ આજે દબોરાની જેમ પોતાના બાળકો અને પોતાના સમાજને આત્મિક આગેવાની પૂરી પાડે તો કેવું સારું. आज सवारे साद सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્ર 119 અને 11માં ગીતકર્તાએ આ પ્રમાણે લખ્યું છે, હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. પ્રિય મિત્રો, પાપમાંથી બચવા માટેનો એક જ ઉપાય છે કે આપણે ઈશ્વરનું વચન આપણા હૃદયમાં રાખી મૂકીએ. જો તમે ધ્યાનપૂર્વક અવલોકન કરશો તો તમે જાણશો કે વિશ્વમાં ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે તે બધું જ મનુષ્ય માટે બનાવ્યું છે. ઈશ્વરે મનુષ્યને જીવનમાં ફળવંત થવા માટે આશીર્વાદ આપ્યા છે. તે ઈશ્વરનો પ્રેમ છે કે જેમણે આ બધું મનુષ્ય માટે કર્યું છે. પરંતુ જ્યારે આપણે સર્વશક્તિમાન ઈશ્વરના વિધિઓ અને નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે જ આપણે જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકીએ છીએ. આપણે તેના વિધિઓ અને નિયમોનું પાલન કરીએ તે પહેલાં આપણે આ નિયમો શું છે તે જાણવાની જરૂર છે, ખરું ને મિત્રો? અને એટલે જ સ્તવન કાર્યક્રમનો હેતુ આ શોધમાં આપણને બધાને મદદ કરવાનો છે. બાઇબલ આપણા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વિશે ચર્ચા કરે છે. તેથી જગતના લોકો પ્રભાવિત થાય છે. આ દિવસો દરમિયાન આપણે ન્યાયાધીશોના પુસ્તકમાંથી ઇઝરાયેલી પ્રજાના જીવનમાં ઈશ્વરના ચમત્કારો અને તેમની વાતો શીખી રહ્યા છીએ અને તે દ્વારા આપણે આપણા જીવનમાં સતર્ક રહેવાની બાબતો જોઈ રહ્યા છીએ. તો વાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ ન્યાયાધીશોના પુસ્તકમાં અભ્યાસમાં આગળ વધતા એના 4થા અધ્યાયને અને 5મા અધ્યાયને જોવા માંગીએ છીએ. 4થા અધ્યાયમાં કુલ 24 કલમો છે અને 5મા અધ્યાયમાં કુલ 31 કલમો છે. હવે આપણે જોઈએ ને મિત્ર, તો ન્યાયાધીશના 4થા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો ત્રીજી વખત ઈશ્વરનો ત્યાગ કરે છે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને દબોરાહ અને બારાકની મારફતે દમનના પંજામાંથી છોડાવે છે. પ્રથમ 3 કલમો તમે જુઓ, ન્યાયાધીશોનું પુસ્તક 4થો અધ્યાય પ્રથમ 3 કલમો તો લખવામાં આવ્યું છે, એહૂદના મરણ પછી ઇઝરાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને જ્યારે આ વિધાન આપણે વાંચીએ છીએ મિત્ર, ત્યારે આપણને કેટલું બધું દુઃખ થાય છે કે છે એહૂદના મરણ પછી ઇઝરાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેથી યહોવાએ તેઓને હાસોરના રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા. તેનો સેનાપતિ વિદેશીઓના હેશેરોથનો રહેવાસી સીસરા હતો. અને ઇઝરાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો કેમ કે તેની પાસે લોઢાના 900 રથ હતા અને તેણે 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પુત્રો પર બહુ જ જુલમ કર્યો. 20 વર્ષ સુધી. હવે આપણે જોઈએ છીએ મિત્ર, તો એહૂદના મરણ પછી ઇઝરાયેલી લોકો ફરીથી વળી જાય છે
અને એમના ઉપર દમનનો નવો સમય શરૂ થાય છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કનાનના રાજા યાબીનના હાથમાં સોંપી દીધા. યાબીનના સેનાપતિ સિસરાની પાસે લોખંડના 900 રથ હતા. 900 રથ. હવે આ ઇઝરાયેલી લોકો પાસે તો આવા કોઈ સાધનો નહોતા અને એટલે એ લોકો અત્યંત ભયભીત થઈ ગયા હતા. યાબીન રાજાએ ઇઝરાયેલી લોકો પર 20 વર્ષ સુધી દમનનો કોરડો વીંચ્યો. 4 અને 5મી કલમમાં લખ્યું છે, હવે તે સમયે લાપીદોથની વહુ દબોરાહ પ્રબોધિકા ઇઝરાયેલનો ન્યાય કરતી હતી. તે એફ્રાઈમના પહાડી મુલકોમાંના રામાહ તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાને વાસ્તે ઇઝરાયેલ પુત્રો તેની પાસે આવતા હતા. ઇઝરાયેલી પ્રજામાં પ્રબોધિકા અને ન્યાયાધીશ એવી દબોરાહ નામની મહિલા રહેતી હતી. મિત્ર, દબોરાના પતિનું નામ લાપીદોથ હતું. આ દબોરા એક અસામાન્ય મહિલા હતી. ઇઝરાયેલી પ્રજામાં ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવનાર વ્યક્તિ તરીકે ઈશ્વરે તેને પસંદ કરી હતી. એણે ઇઝરાયેલના સેનાપતિ બારાકને રાજા યાબીનની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે હાકલ કરી. આ બારાક નિષ્ક્રિય હતો. ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી છોડાવવા એ પગલા ભરતો હોવો જોઈતો હતો, પરંતુ એ તો ચૂપચાપ અદબ પલાઠી વાળીને હાથ પગ વાળીને બેસી રહ્યો હતો. 6 થી 8 કલમોમાં શું લખ્યું છે જુઓ. તેણે કેદેશ નાફતાલીથી અબીઆમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું કે ઇઝરાયેલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા નથી આપી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા અને નાફતાલી પુત્રોમાંથી તથા ઝબુલૂન પુત્રોમાંથી 10,000 પુરુષને તારી સાથે લે અને યાબીનની ફૌજના સેનાપતિ સિસરાને તેના રથો તથા તેના સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોન નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ. ત્યારે બારાકે તેને કહ્યું, જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. બારાક જેવો કદાચ બીજો કોઈ નામર્દ સેનાપતિ નહીં હોય. યુદ્ધ મેદાનમાં બારાક વચ્ચોવચ્ચ લડતો હોવો જોઈએ, પરંતુ અહીં તમે જુઓ એ એક મહિલાના સાડલાની પાછળ છુપાય છે. જો દબોરા બારાક સાથે યુદ્ધમાં જાય તો જ તે યુદ્ધ કરવા તૈયાર થાય. જો પ્રબોધિકા દબોરા બારાક સાથે યુદ્ધમાં જાય તો બારાકનો વિજય થશે એવું બારાક માને છે. ઈશ્વરે એ દિવસોમાં યુદ્ધ માટે એક મહિલાનો ઉપયોગ કરવો પડ્યો. એમાં આશ્ચર્ય થતું નથી. દબોરા એક સાચી મહિલા હતી જે પોતાના લોકોનો છુટકારો ચાહતી હતી. બારાકે પોતાના સૈન્યને એકત્રિત કર્યું અને પછી એમણે શત્રુ પર હુમલો કરવાની તૈયારી કરી. ઈશ્વર તેમને વિજય અપાવે છે. 16મી કલમ જુઓ. 16મી કલમ. પણ વિદેશીઓના હેશેરોત સુધી બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું, એક પણ માણસ બચ્યું નહીં. ઇઝરાયેલી સૈન્યએ દુશ્મનોનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો. 17મી કલમ. તો પણ સીસરા પગે ચાલીને હેબેર કેનીની સ્ત્રી યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે હાસોરના રાજા યાબીન તથા હેબેર કેનીના વંશજોની વચ્ચે તો સલાહ સંપતો. યાએલ એક બિન યહૂદી મહિલા હતી. 18 થી 21 કલમો કહેશે, અને યાએલે સીસરાને મળવા બહાર નીકળીને તેને કહ્યું કે અંદર આવો, મારા મુરબ્બી, મારી પાસે અંદર આવો, બીશો નહીં. અને તે પાછો વળીને તેની પાસે તંબુમાં ગયો અને તેણે તેને એક ધાબળીમાં સંતાડ્યો. તેણે તેને કહ્યું કે કૃપા કરીને મને થોડું પાણી પા, કેમ કે મને તરસ લાગી છે. તેણે એક મશક ઉપાડીને તેને દૂધ પાયું ને તેના પર ધાબળો ઉડાડ્યો અને તેણે તેને કહ્યું કે તું તંબુના બારણામાં ઊભી રહે અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોઈ છે તો તારે કહેવું કે ના. પછી હેબેરની વહુ યાએલ તંબુની એક મેખ લઈને તથા હાથમાં મોગરી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ ને તેના લમણામાં તે મેખ ઠોકી ઘાલી ને તે તેમાંથી પાર નીકળીને જમીનમાં પેઠી, કેમ કે તે ભર નિંદ્રામાં હતો. પછી તે મૂર્છા ખાઈને મરી ગયો. સીસરાનું સંપૂર્ણ લશ્કર નાશ પામ્યું હતું. મિત્ર, અને એટલે આ સીસરા સૌ પ્રથમ તો પોતાનો જીવ બચાવવા માંગતો હતો. હવે કનાનીઓએ કેનીઓને રંજાડ્યા નહોતા અને એટલે સીસરાને લાગ્યું કે કેનીઓની વચ્ચે તે સલામત રહી શકશે. આ સીસરા હેબેર અને યાએલના ઘેર જાય છે અને એ લોકો એને આશરો આપે છે. યાએલની ભલાઈથી સીસરાને એના ઉપર ભરોસો બેસી જાય છે, પરંતુ યુદ્ધથી થાકેલો સીસરા નિંદ્રાધીન થયો ત્યારે યાએલે તેની કતલ કરી નાખી. આ ઘટનાથી ઇઝરાયેલ લોકોનો મોટો છુટકારો થયો. મારું મિત્ર,
આપણે હવે ન્યાયાધીશના 5મા અધ્યાયને જોઈશું. 5મા અધ્યાયમાં દબોરાહ અને બારાકનું ગીત આપવામાં આવ્યું છે. હવે આપણે મિત્ર 4થા અધ્યાયમાં દબોરા, બારાક અને યાએલ સંબંધી જે ઘટના જોઈ એ વચનના દેશના ઉત્તર ભાગમાં બની હતી. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને બહુ જ મોટો છુટકારો આપ્યો. 5મા અધ્યાયમાં આ સંબંધી ઈશ્વરનું યશોગાન આપવામાં આવ્યું છે. 5મા અધ્યાયની 1 થી 5 કલમો પ્રથમ તો આપણે જોઈએ. તે દિવસે દબોરાએ તથા અબીનો આમના દીકરા બારાકે ગાયન કરીને કહ્યું, આગેવાનોએ ઇસ્રાયેલમાં આગેવાની કરી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા. માટે તમે યહોવાને ધન્યવાદ આપો. હે રાજાઓ, તમે સાંભળો. હે સરદારો, તમે કાન ધરો. હા, હું યહોવાની આગળ ગાયન કરીશ. ઇસ્રાયેલના દેવ યહોવાની હું સ્તુતિ ગાઈશ. હે યહોવા, જ્યારે તું સેઈરથી સીધાવ્યો, જ્યારે તારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાંપીને આકાશ પણ ઢંકાયું. હા, મેઘોમાંથી પાણી ટપક્યું. યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા. ઇઝરાયેલના દેવ યહોવાની આગળ પેલો સિનાઈ પણ કાંપ્યો. દબોરા અને બારાકનું યશોગાન બહુ જ કાવ્યમય છે મિત્ર. દબોરા કબૂલ કરે છે કે ઇઝરાયેલમાં તે એક માતા હતી ને એ કોઈ કામ શોધતી નથી. દબોરા ઈશ્વરની પસંદ કરાયેલી વ્યક્તિ હતી. ઇતિહાસમાં મિત્ર આવી ઘણી બધી વ્યક્તિઓ મળી આવે છે. એક અસામાન્ય ન્યાયાધીશ એવી આ દબોરા હતી. આવડતની બાબતમાં આપણે જોઈએ તો ઓથનિયેલથી એ ઘણી બધી આગળ હતી. મહિલાઓ મિત્ર જ્યારે સત્તાધિકારના સ્થાનમાં આવે છે ત્યારે એ બાબત પુરુષ જાતિમાં પતનના નિશાન તરીકે જોઈ શકાય છે. એને યુગની નિર્બળતા તરીકે ગણી શકાય છે. આપણે બારાક નામના સેનાપતિની નિર્બળતા તો જોઈ ને. બારાક કા પુરુષ હતો? એ તો પ્રથમ હરોળમાં લડતા જવાનોની છેક પાછળ રહેવા માંગતો હતો. હકીકતમાં તો એ ઘેર બેસી રહેવા માંગતો હતો ને સહેજ પણ લડવા માંગતો નહોતો. આ બારાક યુદ્ધમાં જવા તૈયાર થાય એ માટે દબોરાએ તેની સાથે જવા માટે સહમત થવું પડ્યું. ખરેખર તો દબોરા કંઈ પોતાનું ઘર છોડીને જવા માંગતી નથી. હવે યાબીન એ કનાનીઓનો રાજા હતો અને ઈશ્વરે ઇઝરાયેલી લોકોને તેની ગુલામી કરવા તેના હાથમાં સોંપી દીધા હતા. પણ હવે જ્યારે એ લોકોને છોડાવવાનો સમય આવ્યો ત્યારે ઇઝરાયેલી લશ્કરનો સેનાપતિ બારાક યુદ્ધમાં જવા તૈયાર નથી. જો કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને વિજય માટે વચન આપ્યું હતું તો પણ વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો આખરે, પરંતુ બારાક માટે એ બીજાઓએ પ્રાપ્ત કરેલો વિજય હતો. યુદ્ધ પછી મિત્ર મનુષ્ય જાતમાં સૌ પ્રથમ ગવાયેલું એવું એક ગીત દબોરા અને બારાકે ગાયું. 6 ને 7મી કલમ. અનાથના દીકરા શામગારના વખતમાં તથા યાએલના વખતમાં રાજમાર્ગો અવડ પડ્યા હતા અને વટે માર્ગોઓ ગલી કૂંચીને માર્ગે ચાલતા હતા. ઇઝરાયેલના ગામો ઉજ્જડ થયા ને નિર્જન થયા, જ્યાં સુધી કે હું દબોરા ઉઠી, હું ઇઝરાયેલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી. આ ગીતમાં શામગારનો ઉલ્લેખ થયો છે. એ જોયું તમે મિત્ર? અને તમને યાદ હશે કે શામગાર બળદને હાંકવાની પરોણીનો ઉપયોગ કરનાર ન્યાયાધીશ હતો. ઇઝરાયેલી પ્રજા જ્યારે અત્યંત પતિત થઈ ગઈ હતી અને સદંતર અનૈતિક બની ગઈ હતી ત્યારે તે ઇઝરાયેલમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતો હતો. શામગાર. હવે એ સમયોમાં રાજમાર્ગો ઉપર ફરવું સલામતી ભરેલું નહોતું. રાજમાર્ગો તદ્દન નિર્જન હતા અને મુસાફરો આજુબાજુના નાના નાના રસ્તાઓ ઉપરથી પસાર થતા હતા, કારણ કે રાજમાર્ગો ઉપર મુસાફરી કરવી સલામતી ભરેલું નહોતું. દબોરાને આ બધા ખતરાની જાણ હતી, કારણ કે એના સમયમાં નીતિ ભ્રષ્ટતા અને કાયદા કાનૂનોનો છડે ચોક ભંગ થતો હતો. હવે આ પછી દબોરાનું ગીત નેતાની ઉણપનો ઉલ્લેખ કરે છે. શાસનકર્તાઓએ શાસન કરવાનું પડતું મૂક્યું હતું. એ સમયે ઇઝરાયેલમાં નેતૃત્વ આપી શકે એવો કોઈ મહાન માણસ નહોતો, એક પણ નહીં. દબોરા એક માતા હતી. એનામાં માતાનું હૃદય હતું. આ દબોરા નેતૃત્વ કરવા માંગતી નથી, પરંતુ નેતૃત્વ પૂરું પાડનાર કોઈ પુરુષ આગળ આવતો નહોતો, એટલે એ શું કરે? તમે જરા વિચાર કરો મિત્ર. એ પરિસ્થિતિ કેટલી બધી દુઃખદ હશે. દબોરા પોતાની આસપાસ જે જોતી હતી એનાથી વધુ સારી પરિસ્થિતિ એ પોતાના બાળકો માટે ઈચ્છતી હતી. એની ઈચ્છાને કારણે જ એ ઇઝરાયેલમાં ન્યાયાધીશ બની શકી. એની પ્રજાએ જ્યારે ઈશ્વરનો ત્યાગ કર્યો હતો એવા સમયમાં મિત્ર એણે બહાર આવીને નેતૃત્વનો દોર પોતાના હાથમાં સંભાળી લીધો. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયા
તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. 8મી કલમ. તેઓએ નવા દેવોને પસંદ કર્યા. તે વખતે ભાગોળોમાં યુદ્ધ હતું. શું ઇસરાયેલના 40,000 મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી? ઇસરાયેલી લોકોએ ઈશ્વરનો બહિષ્કાર કર્યો. આજે માણસો કરે છે ને એ જ રીતે. એ લોકો નિરેશ્વરવાદી બન્યા નહીં. કરોડોની સંખ્યામાં જીવતા અનેક ઈશ્વરવાદીઓનો જરા વિચાર કરો મિત્ર. દુનિયામાં આજે કેટલા બધા અનેક ઈશ્વરવાદીઓ છે. દબોરા પોતાના બાળકોનો એ રીતે ઉછેર થાય એવું ઈચ્છતી નથી, અને એ કારણસર એણે નેતૃત્વનો દોર પોતાના હાથમાં લઈ લીધો. બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર ઘણા બધા દેશોએ એવી આશા રાખી હતી કે હવે એ લોકો શાંતિમાં અને પાપમાં મજેથી જીવી શકશે અને અમન છમન કરી શકશે. એ લોકો ગીતશાસ્ત્રના પુસ્તકના 85મા અધ્યાયની 10મી કલમ વાંચવાનું ભૂલી ગયા હતા. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને પણ એ રીતે રહેવા દીધી નહીં. હવે બીજી બાબત એ નોંધવા જેવી છે મિત્ર કે ઇઝરાયેલી લોકો પોતાનું સંરક્ષણ કરવા પણ સમર્થ નહોતા. શત્રુનો સામનો કરવા માટે એમની પાસે કોઈ શસ્ત્રો કે સાધનો નહોતા. અને દબોરાએ શું ગાયું? દબોરાએ ગાયું કે તે વખતે ભાગોળોમાં યુદ્ધ હતું. શું ઇસરાયેલના 40,000 મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી? ઇઝરાયેલની પાસે કોઈ જ મદદ નહોતી. 9મી કલમ. ઇઝરાયેલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજી ખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હૃદય છે. યહોવાને ધન્યવાદ આપો. તમે જુઓ, પરિસ્થિતિ સાવ ખરાબ નહોતી મિત્ર. કેટલાક ઈશ્વર પરાયણ સરદારો હતા ઇઝરાયેલી પ્રજામાં. દબોરા ઈચ્છતી હતી કે એ લોકો જાણે કે તેમને દબોરાનો ટેકો હતો. 10મી અને 11મી કલમ કહે છે, ઉજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગલીઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારા, તમે તેના ગુણગાન કરો. તીરંદાજોના ઘોંઘાટથી દૂર પનઘટ આગળ એવે એવે ઠેકાણે તેઓ યહોવાના ન્યાયકૃત્યો એટલે ઇઝરાયેલમાં તેના રાજ્યના ન્યાયકૃત્યો ગાશે. ત્યારે યહોવાના લોક ભાગોળોમાં એકઠા થયા. એકત્રિત થવા માટેનું સ્થળ ત્યારે દરવાજાઓ હતા, નગરના દરવાજાઓ. આ સ્થળમાં એકત્રિત થઈને લોકો ઈશ્વરના ન્યાયિક કૃત્યોની ચર્ચા કરતા હતા. 12મી અને 13મી કલમ. જાગ જાગ હે દબોરાહ, જાગ જાગ ગાયન કર હે બારાક. તું ઉઠ અને હે અબીનો આમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરી લઈ જા. ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા. યહોવા મારે સારું પરાક્રમીઓની વિરુદ્ધ ઉતરી આવ્યો. શત્રુ ઉપર ઇઝરાયેલીઓએ વિજય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી દબોરાએ બારાકને સૂત્રો સંભાળી લેવા માટે વિનંતી કરી. પરંતુ બારાક એમ કરવા માંગતો નહોતો અને તેથી દબોરાએ નેતૃત્વ પૂરું પાડવાનું ચાલુ રાખ્યું. 14મી કલમ. જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી ઉતરી આવ્યા. તારી પાછળ તારા લોકોમાં બિન્યામીન આવ્યો. માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલૂનમાંથી અમલદારોનો દંડ ધારણ કરનારા ઉતરી આવ્યા. હવે આ કુળો પણ જોડાય છે મિત્ર. 15મી અને 16મી કલમ. યિસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા. યિસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો. તેની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. રેવબેનના વેળાઓ આગળ મોટા મોટા મનસુબા કરવામાં આવ્યા. ટોળાને બોલાવવાના વાંસળીના નાદ સંભળાવવાને. તું શા વાસ્તે ઘેટાના વાડાઓમાં બેઠો? રેવબેનના વેળાઓ પાસે મહામોટી વિચારણા થઈ. કેટલાક કુળોએ મદદ કરી નહીં મિત્ર. રેવબેને યુદ્ધ માટે કોઈ જવાનો મોકલે નહીં. જ્યારે ખરેખરી જરૂર હતી ત્યારે એ લોકો હાજર થયા નહીં. એ લોકો પાડોશીઓ હતા એકબીજાના અને નજીકમાં જ રહેતા હતા, પણ એમણે કંઈ જ કર્યું નહીં. હવે બીજી બાજુ જોઈએ તો યિસ્સાખારનું કુળ દબોરા અને બારાક સાથે ઊભું રહ્યું. 17મી કલમ. ગિલિયાદ યર્દનને પેલે પાર રહ્યો અને દાન તેના વાણોમાં કેમ રહ્યો. આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. દાનનું કુળ વેપાર ધંધામાં પરોવાયેલું હતું. એ કુળના લોકો યુદ્ધમાં જવા માંગતા નહોતા. આશેરના કુળના લોકો દરિયા કિનારે પડ્યા પાથર્યા રહેતા હતા. મનુષ્ય સ્વભાવ કદી જ બદલાતો નથી મિત્ર.
દબોરાના દિવસોની જેમ જ 18મી કલમ જુઓ. ઝબુલૂનની પ્રજાએ તથા નાફતાલીએ મેદાનમાં ઉચ્ચ સ્થાનોમાં પોતાના જીવનો જોખમમાં નાખ્યા. આ બે કુળો એમણે ખરેખરું યુદ્ધ કર્યું. 19મી કલમ. રાજાઓ આવીને લડ્યા તે વખતે કશે મગિદ્દોના પાણીની પાસે તાઆન ખમા કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું. તેઓને ધનનો કંઈ લાભ મળ્યો નહીં. ઇસ્રાયેલના અગાઉના કેટલાક શત્રુઓ તેમના મિત્રો બની ગયા હતા. આ લોકોએ મગિદ્દોના પાણી પાસે ઇઝરાયેલી લોકોની મદદ કરી અને આ સ્થળે એક દિવસ હાર્માગેદોનનું યુદ્ધ બનશે મિત્ર, મગિદ્દોની ખીણ પાસ. 20મી કલમ. આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું. તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સિસરાની સાથે યુદ્ધ કર્યું. ઈશ્વરે ખરેખર જાતે મિત્ર શત્રુઓની સામે ઇઝરાયેલી લોકોની મદદ કરી. 21, 22 અને 23 કલમો જોઈએ. કિશોનની નદી તેઓને ઘસડી લઈ ગઈ. એટલે પેલી પ્રાચીન નદી કિશોન નદી, રે મારા જીવ, તું પરાક્રમથી આગળ ચાલ. તારા કૂદવાથી એટલે તેઓના પાણીદાર ઘોડાઓના કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. યહોવાના દૂતે કહ્યું, મેરોઝને શાપ દો, તેની વસ્તીને સખત શાપ દો, કેમ કે યહોવાની મદદે એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહીં. મેરોઝ શહેરના લોકો ઈશ્વરના કાર્યમાં મદદ કરવા આવ્યા નહીં અને એટલે એમને શાપ આપવામાં આવે છે મિત્ર. 24મી કલમ. બીજી સ્ત્રીઓના કરતા હેબેર કેનીની સ્ત્રી યાએલને ધન્ય છે, તંબુમાંની સ્ત્રીઓના કરતા તેને ધન્ય છે. હવે એ દિવસની વીરાંગના યાએલ હતી, બારાક નહીં. આપણી સમક્ષ હવે મિત્ર એક માતાનું હૃદય પ્રગટ કરવામાં આવે છે. એ યાદ કરે છે કે સિસરા જો કે શત્રુ હોવા છતાં એને એક માતા હતી. દબોરા જો કે યાએલે કરેલા કૃત્ય માટે યાએલની પ્રશંસા કરે છે, એમ છતાં તે સિસરાની માતાને પણ યાદ કરે છે. 28-30 કલમો જોઈશું. સિસરાની માએ બારીમાંથી જોયું અને જાળીમાંથી ઘાંટો કાઢીને કહ્યું, તેના રથને આવતા આટલી વાર કેમ? તેના રથડા પૈડા કેમ વિલંબ કરે છે? તેની શાણી સખીઓએ તેને ઉત્તર દીધો. હા, તેણે પોતે પણ ઉત્તર દઈને કહ્યું, શું તેઓને લૂંટ તો મળી નહીં હોય? શું તેઓએ તે વહેંચી તો લીધી નહીં હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં 1 કે 2 કુમારિકાઓ આવી હશે. શું સિસરાને રંગબેરંગી વસ્ત્રોનો હિસ્સો તથા રંગબેરંગી જરીકામનો હિસ્સો એટલે ગળાની બંને બાજુએ રંગબેરંગી જરીકામવાળા વસ્ત્રની લૂંટનો હિસ્સો મળ્યો હશે? સિસરાની માતાને તેના હૃદયમાં ખબર હતી કે શું બની ગયું છે. એને ખબર હતી કે એના દીકરા સિસરાની કતલ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દબોરા સિસરાની માતાનો ખ્યાલ કરે છે, કારણ કે મિત્ર દબોરા પોતે પણ એક માતા હતી. 31મી કલમ જુઓ. હે યહોવા, તારા સર્વ વૈરી એમ જ નાશ પામે, પણ જેઓ તેના પર પ્રીતિ રાખે છે તેઓ જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે તેના જેવા થાવ. ત્યાર પછી 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહે. હવે ડબોરા જે સમયમાં જીવતી હતી એવા ભૂંડા દિવસોમાં જીવનાર ઇતિહાસમાં ઘણી બધી માતાઓ થઈ ગઈ છે મિત્ર, જેમણે નિર્બળતા, ઉણપો અને અવરોધો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર મહિલાઓ આજે દબોરાની જેમ પોતાના બાળકો અને પોતાના સમાજને આત્મિક નેતૃત્વ પૂરું પાડે તો કેવું સારું. કેટલું અદ્ભુત પાત્ર દબોરામાં આપણને જોવા મળે છે. હું માનું છું કે દબોરાના પાત્રમાંથી તમને ઘણું બધું શીખવાનું મળ્યું હશે. એ શિક્ષણ તમારા જીવનમાં ઉતારવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે મનુષ્યને વિવેક, નિયમ અને વિધિઓ આપેલા છે કે જેથી આપણે આપણા વિવેકનો ઉપયોગ કરીને ઈશ્વરના નિયમ અને વિધિઓનું પાલન કરતા એક સુવ્યવસ્થિત જીવનનું સંચાલન કરી શકીએ. પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્યને પોતાનાથી થોડો જ ઉતરતો બનાવ્યો છે. આવો આપણે આ બાબતને માટે ઈશ્વરને ધન્યવાદ આપીએ. પણ જ્યારે આપણે તેમના માર્ગો પર ધ્યાન આપતા નથી તો ઈશ્વર આપણને આપણા હાલ પર છોડી દે છે. ઇઝરાયેલીઓના ઇતિહાસનો જે ભાગનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ તેમાં તેઓ ખૂબ જ ઉતરતી કક્ષાનું એટલે કે પાપમય જીવન
જીવતા હતા. જે પ્રજા સાથે ઈશ્વરે સાક્ષાત વાત કરી અને ઈશ્વરે તેમના પરાક્રમો દેખાડ્યા, એ જ પ્રજા આજે તેમના નિયમો અને વિધિઓ પાળતી નથી. પરંતુ જ્યારે આ જ ઇઝરાયેલી પ્રજા પોતાની દુર્દશામાં ઈશ્વરને પોકારે છે, ત્યારે ઈશ્વર તેમનું સાંભળે છે અને તેનો ઉકેલ પણ લાવે છે. આ ઈશ્વરનો સૌથી મહાન ગુણ છે. આજના અભ્યાસમાં આપણે શીખ્યા કે ઈશ્વર કોઈ પણ વ્યક્તિ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ તેનો તેમના મહિમા માટે ઉપયોગ કરે છે. ઇઝરાયેલ પ્રજાના ઇતિહાસમાં આપણે જોઈએ તો આવી જ એક સ્ત્રીની પસંદગી કરવામાં આવી, જેને ઈશ્વરે પસંદ કરી, જેનું નામ દબોરા હતું. પરંતુ આ પસંદગી પણ ઇઝરાયેલ પ્રજાની દુર્દશા પ્રગટ કરે છે કે કોઈ પણ પુરુષ ઇઝરાયેલની દુર્દશાનો ઉકેલ લાવવા માટે તે સમયે લાયક નહોતો. વહાલા દર્શક મિત્રો, આ જ બાબત આપણી આત્મિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આપણને પ્રેરણા આપે છે. પ્રિયજનો, આજે આપણા કુટુંબની અને મંડળીની આત્મિક સ્થિતિ કેવી છે? જો તમે આ આત્મિક બાબતોથી સંતુષ્ટ નથી, જો તમે આત્મિક બાબતોમાં જાગૃત નથી, તો આજે ઈશ્વર તમને તેમના તરફ ફરવા માટે પહેલ કરવાનું જણાવે છે. મિત્રો, આપણી આત્મિક સ્થિતિને મજબૂત કરવા માટે અને આત્મિક રીતે જાગૃત થવા માટે ઈશ્વર આપણને તેમના તરફ બોલાવી રહ્યા છે. આ બાબત માટે ઈશ્વર ગમે તે વ્યક્તિનો તાત્કાલિક ઉપયોગ કરી શકે છે. તો આપણા જીવન દ્વારા ઈશ્વર મહિમા પામે એવું કેમ ના કરીએ? આવો પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમના મહિમાને અર્થે આપણો ઉપયોગ કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારા બાળકો તરીકે અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમે અમારા પાપોમાંથી મુક્ત થઈને તમારી તરફ અઢેલીએ, તમારી બીકમાં જીવીએ. તેને માટે તમે અમને મદદ કરો. અમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ હોય, દુઃખ હોય, તકલીફ હોય, માંદગી હોય, બીમારી હોય, એ બધામાં તમે રાહત આપો અને ઈસુના નામમાં તમે તમારી કૃપા અમારા માટે દરરોજ નવી કરો. આજે તમારી કૃપાથી અમ સર્વને ભરી દો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઓથનીએલ. આજનો પ્રશ્ન છે, ઇસ્રાયેલ લોકોને કઈ સ્ત્રી મારફતે છુટકારો મળે છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.